હલો. બોલો. હવે મારે શું કહું કે હા આપણે વઢવાણ તાલુકો રહ્યો ને હા ત્યાં એક સસ્તાનો અનાજ આશ્રમનો અરુણાબેનનો આશ્રમ કહેવાય છે. હા ત્યાંનું નામ દઈને બે માણસો ગામડામાં ફાળા માટે આવતા હતા. બરોબર. એમાં મારી આગળ છેતરપિંડી કરી ગયા છે હા. 1,05,000ની. એટલી બધે? હા, એમાં હું કહેતા કે અમને માયા જડી છે. હા અમને અમારો શેઠ અમને કચ્છમાં અંજાર લઈ ગયો તો ફરવા, અહીંયાથી અમને માયા જડી છે તેમ વેચવા મદદરૂપ થાવ એમ કરીને છેતરી ગયો. એટલે ક્યાં વેચવા મદદરૂપ? લઈ કે થોડુંક પીળિયું જડ્યું છે, પીળિયું, અને બીજા કે રાણી સિક્કા છે. હા એટલે મને કે તમે વેચવા મદદ કરશો? મેં કીધું ભાઈ એમ તારો શેઠનો નંબર દે, પૂછીને કરવી કીધું. હા એમ નંબર નહોતો આપતો, શેઠનો વાત ન કરે તો, અને અરુણાબેનનો આશ્રમનું બોલતો. હા અને ફાળા માટે ચાર રવિવાર સુધી આવ્યો, પણ 2 રવિવાર આપણને ભેગો જ થયો, ને 2 રવિવારે આપણે આગળ ફોનમાં વાતું કરતો. એટલે એમને ઈ શું કામ ન્યા આવતો ઈ? અહીંયા અનાજ આશ્રમનો ફાળા માટે આવતો. નબાપા કહેતો હતો કે એમાં નબાપા કહેવાય ને, અમને એમાં શેઠને તેમ કહો અમને કાઢી મૂકે છે. હા અમને લગ્ન કરવાની શરતમાં રાખ્યા હોય ને કે તમે વેચાવા મદદ કરો, તો કે અમને આ માયા જડી. મેં કીધું કેવી રીતે જડી? મને કે અમે અમારા શેઠ આશ્રમમાં લઈ ગયા હતા ને ફરવા અંજાર બાજુ. હા એટલે કે અમને અહીંયા રસોડું કર્યું ને 10-15 જણાનું જમવાનું, એમાં સુલ ગાવતા, એમાં કે થોડુંક એક ભટકું નીકળ્યું. ભટકામાં કે પોટલી હતી, એમાં પીળિયું હતું થોડુંક, અને થોડાક રાણી સિક્કા હતા. હા મેં કીધું તમારા શેઠનો નંબર આપો તો હું મદદ કરી. હું તો શું કીધું, જો મજૂરી કરું, મારી પાસે કઈ જમીન કે ઘર કઈ છે નહીં, હા હું તો મદદ કરું, પણ અમારા છોકરા રહે કીધું બહાર, તમને તમારે અહીંયા પણ વઢવાણ ડાયરેક્ટ કોન્ટેક્ટ કેમ થઈ ગયો? તમારી પાસે કેમ આવ્યા એમ ડાયરેક્ટ? શું કારણે આવ્યા? અહીંયા આખા ગામમાં ફાળો કર્યો તો એને. બરોબર. હા, ડાયરેક્ટ નથી આવ્યા, અહીંયા ગામમાં ફાળવા માટે આવતો હતો. 2-3 રવિવાર આવ્યો, હા એવી રીતે આવ્યો. અને પછી આપણે એને ધનતેરસ ને દી આપણને છેતરી ગયો. એ સોનાનું મને એવો ખોટો હાર દઈ ગયો છે અને પૈસા લઈ ગયો છે. હા મારી પાસે 100 લાખ માગતો. મને કે પછી હું તમારી અહીંયા મૂકી દઉં. આ રસોડામાં એક બીના બૈરાને બોલાવતો હતો મોબાઈલમાં. હા એક બેનનો ભાગ છે. બેનને આપણે બેનને જોયેલા નહોતા, અને મોબાઈલમાં અમારા ઘરના હારે વાતું કરાવતો હતો. હા અને કે એમને કાઢી નાખવાના, એમની રસોઈ ગમતી નથી ને, એટલે એમને દિવાળીએ પૂરું થઈ જાય છે, એટલે એમને કાઢી નાખવાના. તો આપણે એને ત્યાં 100 લાખનો માલ છે ને, હા તો એમાં તમે ઉચ્ચક 2 લાખ આપો, કે પછી તમારે ઘરે મૂકી જઈ. મેં એમ ન માલ લેવાય, મારે કે તારું પૈસી જોતું નથી. હું તો તને વેચવું હોય ને તો મદદ કરાવું, પણ તું હે ને આદરો તારા શેઠનો નંબર આય, તું ચોરીને લાવ્યો હોય ગમે એમ લાવ્યો હોય તો મારે ન કઈ કરાય. હા એટલે તમને ફોન આપ્યું તેમ? હા, હા એવો 2 લાખ ઉચ્ચક ખોટો હાર દઈને રાતે હોની દુકાન બંધ થાય ને એવા ટાઈમે આપ્યો અને છેતરી ગયો. એટલે ઈ કઈ રીતે તમને હાર આપીને તમે પૈસા ઉપરિયામણ આપ્યા હારના એમ? હા, એને પૈસા આપ્યા, એને હાર આપ્યો અમને એમ, પણ ખોટો. ઠીક, તો તમને એમ છે કે હાસો હાર છે એમ? હા, અને એક સિક્કો આપ્યો છે ને, એ રાણીનો, એ સાંદીનો છે એક સિક્કો. ઠીક. હા, એટલે એને હોય દેખાડ્યું ને દીએ હવારે દુકાન ઉગડી, પછી એક સિક્કો હાસો કે ઓલું ખોટું છે. એમાં આપણી પાસે 1,05,000 લઈ ગયો. 2 માગતો હતો, પણ 2 નહોતા આપ્યા. કીધું હું પાંચમ ને દી કે હું દેવા આવીશ સિક્કાની, કે તે દી લાવીશ કે. એટલે એમ નહીં, સિક્કા પછી લેવા નતા આવ્યો, દેવા ના આવ્યો, પાંચમ નો વાયદો મારતો હતો. હા અને ખોટું બધું નામે આપણે આગળ ખોટા એને લખાયા હે. 2 જણ હતા ને, હા 2 જણા આપણને એક નંબર, આપણે એને વાતું કરતા ને, એ નંબર ને એક બીજો નંબર, એ 2 પાસે મોબાઈલ હતા. એમાં બીજાનો નંબર આપણી પાસે ચાલુ છે, એ 2 આવતા ની માં. ઈ બેન નામ શું હતું?
એ બે નું નામ આપણી આગળ લખાયું હતું ને, એમાં રાજુ અને ભાવેશ લખાયું હતું, પણ એ બે ના નામ શું બીજા એના કાર્ડમાં શું નામ આવતા મોબાઈલમાં? મોન્ટુ અને મુકેશ. એ તો કોકના નામે કાર્ડ વાપરતા હોય ને. હા, પણ એ આપણે યાર મોબાઈલમાં જે વાત કરી ને એમાં મોન્ટુ નામ આવતું. મોન્ટુ. અને બીજો મોબાઈલ હતો ને એમાં મુકેશ આવતું. એમાં મુકેશ નો મોબાઈલ. મૂળ રહેવાસી ક્યાંના હતા એ? રહેવાસી બિહાર રાજ્યના, પણ ભાવનગર રહે છે. ભાવનગરમાં રહે છે? હા, આપણે મોબાઈલ ઉપર એના લોકેશન ઉપર એને તપાસ કરીને એટલે અહીંયા છે અહીંયા. તો પણ ફરિયાદ આપી જો ને પણ. ફરિયાદ આપી છે લીમડી. આપણે ધનતેરસ ની બનાવ બન્યો અને દિવાળી ની ફરિયાદ આપી દીધી સવારમાં. રાતે બનાવ બન્યો ધનતેરસ ની દી, 14 ની દી, અને દિવાળી ની દી આપણે ફરિયાદ આપી દીધી. લીમડી પણ લીમડી ફરિયાદ આપ્યા પછી ને યાફર નહોતી ફાડી ને, એટલે મેં ભી માર કરીને એટલે મને એકદમ લોકેશન માથે પાદરા અહીંયા જોવા લઈ ગયા હતા કે ઓળખમાં હાલો. ઓળખમાં આપ્યું એટલે લોકેશન માથે એને મોબાઈલ એના ઘર સુધી અડી ગયા, પણ પકડતા નથી એને. કેમ પકડતા નથી? ઓળખમાં લઈ જાય છે તો પકડતા કેમ નથી? તમે ત્યાં ગયા, ઘરે ગયા, ઘરે હતા એવડે? ઘરે એની બયું હતી. રણ બે હે ને એ ક્યાંક હાંધો મારવા ગયા હતા મહેંદી પાર્કમાં, એમ બોલતા હતા. ફોન ચાલુ હતો એનો. તો પછી તો એને હાંધો મારવા જતો. તમે જ્યાં સુધી ઓળખમાં તમને લઈ ગયા, પછી તમને ઓળખમાં જ્યાં સુધી લઈ ગયા તો પછી ફોન કરીને બોલાવી ન લેવાય એને? જ્યાં એમ નતો આવતો. એને મેં કીધું કે હાલો અહીંયા જાય હોય, અહીંયા તક અહીંયા ન જાય કે રોન કાઢે. શું રોન કાઢે? આ હોય ને કે સટકી જાય કે. કોણ કે? પોલીસ વાળા માર્યા રહ્યા હતા. એવું ન હોય, એવું ન હોય. એ જ્યાં લોકેશન બતાવે ને એના ફોન ના ટાવર માં એને ત્યાંથી પકડી લેવાનો હોય. એ કઈ તમે એમ છો કે રોન કાઢે તો એ તમારો એનો મતલબ એવો છે કે એને પૈસા કઈ ખાતા હતા પોલીસ વાળા? એટલે મને એવું ખાઈ ગયેલા એટલે પોલીસ વાળા એને હું લોકેશન પૂરું થયું ને એની ગાડીમાં હું હતો ને લોકેશન બોલતું જે ભાવનગરમાં ચાલુ કર્યું ને એટલે તરત બોલવા માંડ્યું. શક્તિમાન નું મંદિર આવ્યું, રામેશ્વર મંદિર આવ્યું, એ લોકેશન બધું બોલતું. પછી વિરાટનગર સોસાયટી આવી, પછી એમાં કાળિયા બીડ આવ્યું લખેલું. પછી બોડે અહીંયા જઈને ઉભી રાખી ને ગાડી, લોકેશન 100 કિલોમીટર સેટું હતું, 100 મીટર. પછી બોલતું હતું ને કે 100 મીટર 70, 50, 10 0 થઈ ગયું. ત્યાં ગાડી અહીંયા ઉભી રાખી, ત્યાં ઘર હતું. તો અહીંયા એક ભાઈ દિવાલ થોડી હતી ને આમ ડોકીને જોઈતી હતી. એ ઘીરે ન પૂછ્યું, એ ઘરમાં જ હતો. અને પછી સેટે આંટા માર્યા. કોણે? પછી મને એ પોલીસ વાળા બે અને મને હારે લઈ જઈને પૂછ્યું એટલામાં કે લોકેશન પૂરું થઈ ગયું અને એનો મોબાઈલ નંબર બંધ થઈ ગયો. મોબાઈલ ચાલુ હતો એને તરત એને સ્વિચ ઓફ કરી દીધો. પછી મને કે હવે સ્વિચ ઓફ કરી નાખ્યો, હવે ન જડે કે. મેં કીધું તમે કયા નંબરમાં તપાસ કરો, મને લોકેશન આપો, હું બીજા સાહેબ હું વાત કરી નખાવું. પછી કે આ નંબર તો બરોબર કે ફોન ચાલુ કે લોકેશન નખાવો. પછી અમે લોકેશન નાખ્યું. પછી ફરીને લઈ ગયો અમને બીજે થોડાક આગા. ત્યાં ગયા તો અહીંયા એક બજારમાં પટેલ ખુરશી નાખીને બેઠો હતો અને સામે એક પોલીસ વાળાનું ઘર હતું. અહીંયા કલર કામ ને એવું હાલતું હતું. પછી ભાઈ ને પૂછ્યું કે આ ઘર કોનું, આ ઘર કોનું? એ પટેલ ના કીધું ભાઈ અહીંયા રહે. હા કે અહીંયા આગળ રહે હે એ માણસો આવા હે લઈને. પછી પોલીસ વાળાને ફોન લગાડ્યો ને એને કીધું કે હા ભાઈ માણસો ગામડામાં ફ્રોડ કરીને આવે આવી રીતે પૈસાના, પણ તમે હે ને કે મારે 1 કલાકની ડ્યુટી બાકી હે, 5 વાગ્યા હે અને 6 વાગ્યા ઉતરો તો હું પકડાઈ દઉં. એ ફ્રોડ કરીને આવે છે, એ જણ જ છે. હમણાં ગામડામાં કે 2 જગ્યાએ ફ્રોડ કરીને આવ્યા છે. તમે 1 કલાક રહો ને તો પકડાઈ દઉં. એટલે આવા ધંધા કરે છે. આ કલાક નો રહ્યા પોલીસ વાળા. પછી બીજે 2 કલાક રેખડા. ઓલો ઇટાલિયા મેલ છે ને, હિમાલયા મેલ,
મોટો મહેલ છે એમાં પછી 2 કલાક રેખડ્યા પણ ત્યાં નો રહ્યા. મેં કેમ કીધું ત્યાં હિમાલય મેલ ની અંદર કામ રેખડ્યા? એ કે અમારે કપડા લેવા. હં. પછી મેં કીધું હું રોકું અહીંયા, કારણ કે મારે કે તમે ન રોકાઈ છો કે મારે સાહેબને તમને લાયા એવા લઈ જવાની જવાબદારી છે. હા પણ એ તો એનું કામકાજ લઈ ગયું ને પોલીસ વાળાએ રમત કરીને. નંબર છે પોલીસ વાળાનો? હા. અને તમારે આજે પૈસા તમારે કેટલી તારીખે લઈ ગયા છે? આ ગઈ ઓલામાં લઈ ગયા કે ઓલી દિવાળીએ? આ જઈ દિવાળી જ તે. ગઈ દિવાળી જ તે? હા. આપું નંબર પોલીસ વાળાનો? એ નંબર લઈ લો. તમારું નામ શું છે આખું? આખું નામ મારું નામ છે નાનજીભાઈ ગોકળભાઈ. નાનજીભાઈ ગોકળભાઈ. કયા સમાજમાંથી? દલવાડી સમાજ. દલવાડી? હા. એ કેમાં આવે? એ સતવારા સમાચારમાં આવે. બરોબર. તો તમારો વિડીયો વાયરલ થાય છે, તમારી મંજૂરી છે ને? તો આપણે આગળ હાલી દઈએ. વાયરલ તો આગળનો થાય છે પણ હું પૈસા લાવવાના એની પાસે ન રહેવા દેવાના. પૈસા તો આપણે મહેનત કરીએ, પૈસા લાવી દઈએ તમને. એની પાસે 500 આરોપ છે. શેનો આરોપ છે? આ પૈસાની છેતરપિંડીના જ છે. બધા ગામડામાં દેશી દવાઈઓ કરે, તેલ ચોપડે, બધા બુટિયા કાઢી જાય, ઠોળિયા કાઢી જાય. પણ એમને બુટિયા તો એમને તો કઈ કાઢી જતા છે? બાયું જ્યાં કઈ હું કઈ ઘડીકમાં એને દઈ દે બધું? દવા કરે એટલે દે ને. એટલે શેની દવા કરે? આ ઢીચણ દુખતા હોય, ટાઈડ દુખતી હોય, પણ તો એમાં એ દવા કરે એમાં બુટિયાને શું લેવા દેવા છે? તેલ ચોપડે એટલે 2 ભાન થઈ જાય એટલે હાથે કાઢી દે. 2 ભાન કરી દે બાયુને? હા. એનો હગા હાથે કાઢીને લઈને ગયા જાય. એટલે બાયુ એકલ્યું હોય એટલે કરે? અમારા ગામમાં 2 બનાવીના નામના બનેલા છે. એ બે ને ફોન એ બે ને લઈને ફરિયાદ આપી ગયો ને? પણ એને આપેલી એને નથી પકડ્યો. કેમ એમ? હા, હું તમને નંબર આપું એમનો. કોનો? પોલીસ વાળાનો, મારે હારે આયા એનો. હા, એ પોલીસ વાળા તમારે હારે આવ્યા એનો નંબર આપો. ક્યાં તમે ફરિયાદ નોંધાવી હતી? લીંબડી તાલુકામાં. લીંબડી તાલુકામાં? તો અહીંયા ભાવનગર તમારે કેમ ગોતવા જતા તમે? ભાવનગર તો એનું લોકેશન આવે એટલે અહીંયા જવું પડે ને. તો ભાવનગર ની પોલીસ આવી છે ને તમારી હારે? ભાવનગર ની નહોતી આવી. તો હા, લીંબડી થી જ મોકલી હતી. છે નગર નજીક નું પોલીસ સ્ટેશન લાગે ત્યાંથી તમને મોકલાય છે. મેં કીધું ના અહીંયાથી તો કોઈ નથી બોલાયા. હા. એટલે એ જ હું આ પ્રયત્ન કરું. હું તો કેડે 2 દી આ પાકું કરવા હારું અહીંયા આટા મારી ગયો. હા. તો હવે તમારે ફોટા બોટા નાખવા પડશે ને. આજે તમારે ઘટના થઈ છે. હા. એ ઘટના ઉપર હું લખી લઉં. હા. ચાલુ રાખો. હા. એટલે મારે શું છે આમાં લખવું પડે બધું, ને પછી ભેગું ન થાય. સમજાણું? લખી લો, વાંધો નહીં તમ તારે. બોલો તમારું આખું નામ બોલો. નાનજીભાઈ ગોકળભાઈ. નાનજીભાઈ ગોકળભાઈ? ગોકળભાઈ. હા. કઈ અટક? ચૌહાણ. હે? ચૌહાણ. ચૌહાણ? હા. બોલો ગામ બોલો. ચોકડી. ઢોકળી? હા, ચોકડી. ચોકડી ગામ. તાલુકો કયો લાગે? તાલુકો અત્યારે નવામાં ચૂડા લાગે ને આમ લીંબડી હતો. ચૂડા. જિલ્લો? સુરેન્દ્રનગર. હાલો ભાઈ, સામે વાળા વ્યક્તિ નામ બોલો. શું છે તમારે? કેટલી તારીખે ઘટના થયેલી છે તમારે? અમારે હવે 17 હે? 16 રાતે અને 17 આપણે ફરિયાદ આપેલી હતી. 16 તારીખ ફરિયાદ કેટલી તારીખની છે? 17 તારીખની છે? 17ની. તારીખની ફરિયાદ છે. હા. હવે આજે તમે ફરિયાદ આપી ક્યાં પોલીસ સ્ટેશન ની અંદર આપેલી છે? લીંબડીમાં. લીંબડીમાં? હા. લીંબડી. પીએસઆઈ નામ શું છે? હવે રબારી સાહેબ છે, નામ તો બહુ યાદ નથી. હા. બરોબર. હજી આ વ્યક્તિ છે એ ક્યાં ગામના છે? આ છે બિહાર રાજ્યના. કે અમને વઢવાણ નું કહેતો પણ નીકળ્યો બિહાર નું મોબાઈલમાં કાર્ડ ઉપર જોતા. બિહારના વઢવાણના? વઢવાણ આશ્રમ નું કહેતો તો નીકળ્યો ભાવનગર. આશ્રમ કોના આશ્રમ નું કીધું તું તમને? અમને અરુણાબેન નો આશ્રમ નું કીધું તું. અરુણાબેન?
વઢવાણ વિકાસ વિદ્યાલય. હા હવે આ જે વિકાસ નામ બોલો. હા, નામ મોન્ટુ. મોન્ટુ ફરિયાદ આપેલી છે એ નામ શું મોન્ટુ લખાવેલું છે ફરિયાદમાં? હા, મોન્ટુ ભાવેશ. મોન્ટુ ને ભાવેશ. રાજુ. મોન્ટુ ને રાજુ. હા, બે ભાઈ હતા, રાજુ અને મુકેશ. એના નામ અલગ અલગ ફોટા મોબાઈલમાં બે નામ. તમે ફરિયાદમાં નામ ક્યાં લખાવ્યા છે? લખાયા આવડા ચારે નામ લખાયેલા હે. હા હાચું. એ તમને કયું નામ આપ્યું હતું એને? અમને આપ્યું હતું એક રાજુ અને એક બીજું હું ભાવેશ ને. હા રાજુ અને ભાવેશ આપ્યું હતું, પણ એમાં રાજુ રહ્યો ને એનું નામ મોન્ટુ હે. હા અને બીજું મુકેશ અને ભાવેશ રહ્યો ને એનું નામ છે મુકેશ. એનો કાર્ડમાં મુકેશ આવે મોબાઈલમાં. બરોબર. હવે તમારા 17 તારીખે તમારે દિવાળીમાં એ ધનતેરસ લઈ ગયા બરોબર, 16 તારીખે. હા હા. તમને બોલો આપીને ઘરેણા આપીને લઈ ગયા. હા બરોબર. તો હવે એ ઘરેણા તમે ઓલા પણ હોનીમાં વેસવા ગયા બજારે તો એને ખોટા બતાવ્યા. હા, અને આપણે પોલીસ સ્ટેશને રજૂ કરી દીધું બધું. 1,05,000 રૂપિયા તમે એને આપ્યા? હા બરોબર. કાંઈ વાંધો નહીં. કે આપડા ભાવેશ નો કે એનો નંબર છે મોન્ટુ નો કોઈનો ચાલુ? નંબર એના મારી પાસે 7 નંબર આવી ગયા છે. એમાં એક જ બેન છે, બીજા બધા ચાલુ છે. તો ચાલુ નંબર કયો લાગે એમાં? ચાલુ એ 107 માંથી જે લગાડો એ લાગે. એક એ પેલા નંબર છે ને બધા લાગે. એવું નથી. એ તમે બધા મારા નંબર નાખી દો. હા વોટ્સઅપ માં એ જોઈ લઉં છું ને. જે આ પીએસઆઈ નો નંબર આપો, આપણે લીંબડી પોલીસ સ્ટેશન છે ને રબારી સાહેબ, એનો પીએસઆઈ નો નંબર આપો. પીએસઆઈ નો પણ મારી યાર જે પોલીસ આવ્યો હતો ને એનો નંબર છે. હા તો કોન્સ્ટેબલ સાહેબ આવ્યા છે ને તમારી યારે? તો હા હા આપો એ જમાદાર નો નંબર. હાલો આપો. હા હા 90. હા પછી 99. હા પછી 34. હા પછી 39. હા 39. હા ભાઈ તમારે પોલીસ વાળા તમારે હારે આવ્યા હતા? હા 17 તારીખ કેટલી તારીખે આવ્યા હતા તમારી હારે? અમારી હારે આવ્યા હતા ખીરમોર 9 તારીખે આવ્યા હતા. કેટલે? 9 તારીખ ને કયો મહિનો કયો હતો? મહિનો અત્યારે મહિના ઉપર થઈ ગયું છે. આ મહિનાથી પહેલા જ આવ્યા હતા તમારી હારે? હા બરોબર. ખીર ને 3-4 દિવસ વાર રીતીને આવ્યા હતા. 14 તારીખ ની ખીર આવે ને 100 દી અગાઉ આવ્યા હતા. ઠીક. હા ખીર ઉપર ખીર પછી? હા પેલા 9 તારીખ. કાંઈ વાંધો નહીં હાલો, એ થઈ ગયું કમ્પ્લીટ. હવે સાહેબ હું વાત કરી લઉં છું ને. આના નંબર બધા મારા નાખી દો. અને આ ભાવનગરમાં તમે લોકેશન મારવા જતા ને? હા લોકેશન ભાવનગર. હાલો સાહેબ વાત કરું છું. હાલો સુરેન્દ્રનગર ડીએસપી ને હોય જાણ કરી છે. શું કીધું ત્યાં? ઈ કે મોબાઈલ ચાલુ હોય હું ગોતાવી દઈશ તમને. 3 વાર તો અહીંયા હોય ગયા. કાંઈ વાંધો નહીં. હાલો તમારે કેસ હમણાં લેવડાવી લઉં છું. બરોબર. સાહેબ ને બે કરું છું એટલે તમારો હમણાં તમને ફોન કરશે સાહેબ. હા સારું હાલો સાહેબ વાત કરું છું. ભલે. હાલો લીંબડી પોલીસ સ્ટેશન માંથી બોલો સાહેબ? કોણ બોલો છો? હું સાગરભાઈ રાઠોડ બોલું છું મહુવાથી, સામાજિક કાર્યકર. હા બોલો ને વડીલ. હવે તમારું નામ શું સાહેબ? હરપાલસિંહ ઝાલા. હરપાલસિંહ સાહેબ. હવે આપણે નાગજીભાઈ ગોકળભાઈ ચૌહાણ જે ચોકડી ગામના છે, તાલુકો છુડા લાગે, જિલ્લો સુરેન્દ્રનગર લાગે. એ તમારામાં અહીંયા એને ફરિયાદ નોંધાવેલી છે. 17 તારીખ ફરિયાદ જણે આપેલી છે. બરોબર. અને આ આપડે જે કેટલા 100 એને ઘરેણામાં કાંક આપીને ઓલા સોરી પિન્ટુ ને એવું કાંક છે ને કાંક નામ એનું. તમે હારે જતા જવો ને ભાવનગર કે એને માટે ને મહિના દી પેલા લગભગ. બરોબર. અને ઈ લોકોને ન્યાય નથી મળ્યો ને તમે હારે જતા ને ઓલા તોમતદાર ને તમે પકડ્યો નથી. એનું એવું કેવું છે. મારા ફોન આવ્યો હતો સાહેબ. એવું એમ ને? હા. તમારું શું કહેવાનું થાય છે બાબતે? હવે હું એમ કહું છું સાહેબ એની તમે કડક કાર્યવાહી કરો ને. એ જે લોકોએ જે ફ્રોડ કર્યું છે ને એની હારે એના માટે તમને ફોન કર્યો છે કે તો એને તાત્કાલિક સામો લાવો ન્યાય અપાવવાનું છે એને. બરોબર. આ કહેવાનું છે સાહેબ મારું. બરોબર. તપાસ ચાલે છે ભાઈ. એની ફરિયાદ આપણે લઈ લીધી છે.
અને એના લોકેશન છે ને હા સતત આપણે કઢાવી છે અને તપાસ ચાલે છે. ચાર્જશીટ થઈ જાય ને હા પછી તમ તાર જે કે હોય કોર્ટમાં હું મોકલી દઈશ. વાત હાજી, પણ એને તમે હાજર તો સાહેબ કરો, એને તપાસ ચાલુ થાય, એને લોકેશન તો એનો ફોન તો ચાલુ છે. એનું છે ને સી ટાઈપ લોકેશન આવે છે, એ ટાઈપ લોકેશન છે ને હા એનું નથી આવતું. હા અમે દર બીજા દિવસે એનું ઓલું કરવી છે બરોબર. અને હું અહીંથી જવાની મંજૂરી માંગુ છું સમજ્યા. હા હા સમજ્યા તો પણ જે જરીક તે એમાં હું છે સમયે સાહેબ, એને જરીક બે ત્રણ લોકો આરે એવું કરેલું છે અને એને બે ત્રણ લોકો એના સાક્ષી પુરાવાય છે એની પાસે, બરોબર, ગામના. તમે ક્યાં રહો છો? હું મહુવા રહું છું સાહેબ. ભાવનગર નું મહુવા? હા, ભાવનગર નું મહુવા. બરોબર. શું નામ આપનું? મારું નામ સાગરભાઈ રાઠોડ છે, હું સામાજિક સાગરભાઈ? કાર્યકર છું. હા હા, કઈ વાંધો નહીં. હા હું શું કઉ છું, હું આ વખતે ભાવનગર આવું ને તો તમને ફોન કરીશ. તમને હા એવું એટલે લાગે ને તો તમને ના સાથે હું રાખીશ. એમાં હું છે એટલે સાહેબ, એ તો તમને ના આવીશું ના સાહેબ, એમાં હું વાંધો. અરે તમને એવું ન થાય કે કદાચ આ પોલીસ એની રીતના ઓલું કરે છે કઈ કરતી નથી એમાં એમ. હું છે સાહેબ, એને મને એવો દાવો મૂક્યો છે કે ભાઈ પોલીસ વાળા છે ને ત્યાં કલાક ખોટી નો છે ને કપડા ને એવું બધું ખરીદી કરવા વૈયા ગયા, બરોબર. તમને કદાચ છે ને હા કપડાની ખોટી ઓલું છે ને ભાવનગરમાં તો બધી જગ્યાએ સીસીટીવી ની તો ફૂટેજ હોય જ તે. અરે સાહેબ, એ હું તમને વાત નથી કરતો, આ તો એને અને મુદ્દો મૂકેલો છે. તો એને મુદ્દો મૂકેલો છે ને સમજે, પણ એ તો હું અરજદાર ઈ છે. તમ અને મારી વાત હા સાંભળો, હા એનું છે ને હા એ પોતે લાલચમાં આવીને આ બધું કરેલું છે. હા, પણ એ એની ભૂલ પડી ગઈ છે ને, ઓલો હાર જે આપ્યો હતો ને. તો હું તમને એની અરજીની આધારે જો હું મારી ઘરની ગાડી લઈને જો એમને બેહાડીને લઈ જતો હોય ઘરની ગાડી સાહેબ અને ક્યાં તમારે લઈ જવાની છે? અરે હું તમને વાત કરું છું વડીલ, તમે હા સાંભળો જ ખરા, હા તમે એમને પૂછજો જ ખરા કે જો હું અરજીની આધારે જો હું આખો દી એમની કાઢતો હોય તો આ તો ફરિયાદ નોંધાઈ છે, તો હું તપાસ કરું છું તો હું ઓલું ન કરું વડીલ. હા, એટલે હું તમને એ જ કહું છું કે તમે છે ને આપણે તમારા ઘરની ગાડી નથી લઈ જાવી, સરકારી ગાડી લઈ જાવ, બોલેરો, જે પોલીસ માંથી તમને જે જનરક્ષક મળેલી છે કે નહીં. તમે મને એ બીજી વાત ઉપર ન વડીલ લઈ જાવ તમ તારે. હા હું છે ને આપણે તમને આ બાબતે જે તમે ફોન કર્યો છે ને હા એ બાબતે તમને જે યોગ્ય સંતોષ મળે ને હા એ હા રીતનું આપણે કામ કરવાનું છે. આપણે બીજી બસ ઓલી ઉપર નથી ઓલું કરવાનું તમ તારે. સંતોષપૂર્વક જવાબ એને મળી જાય અને એને ન્યાય મળી જાય, આપણે એ કરવાનું છે સાહેબ. હા હા સમજ્યા. અને ઈ આધારે છે ને અમારી સતત કાર્યવાહી તમ તારે ચાલુ જ છે બરોબર. સમજ્યા. અને એમના ગામના જ મારી અહીંયા રાઇટર છે અહીંયા. બરોબર. એટલે તમને એવું લાગતું હોય તો ક્રોસ વેરીફાઈ તમે કરાવજો. અરે સાહેબ, અમારે સમજ્યા. કાંઈ ન, જો અમારે તો હગો ભાઈ પોલીસમાં હોય તો અમારે કાંઈ મતલબ ન હોય, અમારે તો કાયદાકીય રીતે કામ કરવાનું હોય સાહેબ. અરે વડીલ, આપણે કરવાનું જ એ નહીં, પણ કોઈ પણ અરજદાર હોય ને હા આપણે અરજદારની પ્રાયોરિટી ને એ જ આપણી જવાબદારી છે. બસ, કેમ કે તમને તો સંવિધાન થકી નોકરી મળે છે, સંવિધાન થકી તમારે જે બધાને ન્યાય આપવા હોય તમારો હક અધિકાર છે તમારો. હા, એટલે આપણે ઈ જ મહેનત કરવી છે સમજ્યા. બરોબર, કાંઈ વાંધો નહીં ડેલી સાહેબ, કાંઈ વાંધો નહીં. અને આ લોકોને છે ને તમે જયારે આપણે હવે ક્યારે આનું ગોઠવવાનું છે કયો, એટલે તારીખે અમે આવી જઈએ. ઈ તો મને અહીંથી જયારે સાહેબ મંજૂરી આપે ને પાછા જવાની હા હા સમજ્યા, કારણ કે મારે બીટમાં 24 ગામડા છે. બરોબર. અને હું હજી 2 દી પહેલા જ આમ વલસાડ એક તપાસમાં ગુમની જઈને આવ્યા છું. બરોબર. એટલે મને સાહેબ પાછા જયારે બીજા જિલ્લામાં જવાની મંજૂરી આપે ને હા, ત્યારે મારે પાછું જવાનું જ હોય છે. ને કા લોકેશન એ ટાઈપનું ટ્રેસ થયું હોય ને જો તો બીજા તરત જિલ્લામાં તમારે જવાનું હોય કદાચ છે અમારે. તો ન્યાનું નજીકનું પોલીસ સ્ટેશન છે, ત્યાં તમે ન આપી શકો સાહેબ, કે ત્યાંથી ભાઈ એમાં કેવું છે મોટા, હા હું આમને લઈને ગયો ને હા ત્યારે લોકેશન છે ને એમનો ફોન ચાલુ જ હતો, હા પણ એ દરમિયાન એમના ઘરેથી એમના દીકરીનો કોકનો ફોન આવ્યો ને હા એ દરમિયાન વાત કરતા કરતા એમને કહી દીધું ભાઈ અમે આયા પહોંચવા આવ્યા છે ને જાવી છે ને એમ. એટલે દીકરીએ ઓલાને ભૂલથી ફોન લગાડી દીધો કે એને એમ કે આમ તેમ, તો ઓલાએ ફોન સ્વિચ ઓફ કરી નાખ્યો, લોકેશન કપાઈ ગયું. હા 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 બરોબર છે. પછી 2-3 કલાક લોકેશન બંધ રહ્યું. બરોબર. ફરી પાછો મેં ટ્રાય કર્યું ને તો ફોન લાગી ગયો. ઓલા મારી યાર વાત કરી 2 મિનિટ, એટલે હું ચાલુ ફોન રાખી હા અને મારો પ્લાન શું હતો કે ફોન ચાલુ રાખું લોકેશન ઉપર હા પોગી જાવ. હા બરોબર. બરોબર છે. હા એટલે એને 2 મિનિટ રહી અને પાછો કાપી નાખ્યો. હા પાછો ફોન બંધ થઈ ગયો એટલે લોકેશન કપાઈ ગયું. કપાઈ જાય. વળી 10 મિનિટ રહીને પાછો એને બીજી જગ્યાએથી ઓલું કર્યું. એટલે હા, હું એટલે તમે સતત એને વાતોમાં રખાવી. લાસ્ટ લોકેશન પહોંચ્યા હતા સાહેબ? લાસ્ટ લોકેશન પહોંચ્યો તો લાસ્ટ લોકેશન છે ને હા એ આપણે ભાવનગર અદેવાડાનું આવ્યું હતું. બરોબર. બરોબર. અહીંયા જગ્યાએ અમે છે ને હા અડધી કલાક ઓલું કર્યું, પણ બરોબર. લોકેશન પછી બંધ થઈ જાય, હા ફોન બંધ કરી નાખે, પછી લોકેશન કપાઈ જાય હા અને પછી 2 કલાક રહીને ખોલે એટલે જગ્યા ચેન્જ થઈ જાય. હા બરોબર છે. બરોબર છે. હમ એટલે આ શું એ થોડીક એમની ઓલી ઘરે વાત કરી ને એમને એમાં થોડીક મિસ્ટેક થઈ ગઈ એમને. બરોબર. પણ હવે ઈ તો ગામડાના એટલે આપણે બહુ એમની યાર ખોટ પડાય નહીં કે ભાઈ આવી રીતના તમે ઓલી થઈ ગઈ. ખરેખર આપણે મારે શું ઈરાદો હતો, કારણ કે મોઢું એમને જોયેલું હતું. હા, એ તો એને શું છે કે એને એટલે એને શું છે ઓળખ હારે પૂરતી લેવા રાખવાનો પડે ને. મતલબ ઈ કે કદાચ ઈ શું છે ઓળખી જાય.
હા એ ઓળખ પૂરતી તો એને લેવા જ પડે ને. હા એટલા માટે સમજ્યા. એટલે એમને ઘરેથી ફોન આવ્યો ને હા એટલે ભૂલમાં એમને વાતચીત કરી નાખી ભાઈ અમે અહીંયા ભાવનગર એ હાટું આવ્યા છીએ. હા અને ઓલા મેં એમ કે ફોન ચાલુ છે કે બંધ એ હાટું ઘરેથી ફોન થયો વળી બરોબર. સમજ્યા. ના એ ના રીતનું છે. અને તમ તારે હા એમાં આપણે પૂરી મહેનત કરશું હો. ઓકે ને હવે તમે વેલા છે ને સાહેબ ને જરીકે આ થાય એવું કરાવો તો બધું સારું પડે છે, ન્યાય મળી જાય. ના અરે કઈ વાંધો નહીં તમ તારે. અને તમને કદાચ એવું લાગતું હોય કે ભાઈ આમાં યોગ્ય દિશામાં તપાસ નથી થતી કાંઈ તો ન લાગતું તમે છે, તમે તમ રેડી તારે હોય અમારે કઈ તમારી ઉપર તો કામ લેવાનું હોય. હા બરોબર અમારે એવું ન હોય અમને એવું તપાસ લાગી હોય તો અમે કહી દઈએ, પણ આ તો હું છે કે તમારું કામ રેડી છે એટલે અમને ઓકે જ હોય સમજાણું. ઓકે વાંધો નહીં. અને તમ તારે એવું લાગે છે હું પાછો આ નજીકમાં ક્યાંય ટેસ્ટ થાય ફરી પાછું ભાવનગર એ ટાઈપ નું આવશે એટલે હું આવીશ ત્યારે હું તમને ફોન જ કરીશ. તમ તારે તમારે ટાઈમ હોય તો પધારજો. હા હું તમને શું કહું, જો એવું લાગે તો તમારે ત્યાંથી છે ને ત્યાં નજીકના પોલીસ સ્ટેશનમાં એનું લોકેશન આવે તો નજીકના પોલીસ સ્ટેશનને મોકલો ને તોય સારું પડશે તમારે, તો હા મોટો ધક્કો ન થાય. ઈ તો હું ઓલું કરી શકતે. પણ આ તો તમને એવું ન થાય કે મેં ફોન કર્યો મને સંતોષપૂર્વક જાણ ન કરી. હા એમ હું સામાજિક કાર્યકર છું ને કદાચ મને જાણ ન કરી એવું તમને ન થાય. ના સર ઓકે સાહેબ કોઈ વાંધો નહીં સાહેબ. ઓકે વડીલ વાંધો નહીં. હા એ સાહેબ આભાર સાહેબ.